ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર કાર્ડ સ્વીકારવું જ પડશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આપ્યા નિર્દેશ. વેરિફિકેશન સમયે જે મતદારોની બાદબાકી થઈ હોય તેમને પોતાનો દાવો સાબિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ. બાદબાકી કરાયેલા મતદારોને દાવા અરજી કરવા કેટલા પક્ષોએ મદદ કરી તેને લઈને માંગ્યો રિપોર્ટ. નેતાઓ જેલમાં બેસીને સત્તાસુખ ભોગવતા હતા એ જમાના ગયા. હવે તો છોડાવી પડશે ખુરશી. 130માં બંધારણ સુધારણા બિલને લઈ પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર. જે નેતા જેલ જાય તેને ખુરશી છોડવી પડે કે નહીં તેવો જનતાને પ્રધાનમંત્રીએ પૂછ્યો સવાલ. ઓનલાઈન ગેમિંગને લાગ્યા સત્તાવાર તાળા. સંસદે પસાર કરેલા ખરડાને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી. ફેન્ટેસી લીગ, કાર્ડ્સ ગેમ્સ, ઓનલાઈન લોટરી, પોકર, રમી અને સટ્ટાબાજીની એપ પર હવે સંપૂર્ણ પ્રતિબંધ. એલપીજી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ પંજાબના હોશિયારપુરમાં. 2 લોકોના મોત, 30થી વધુ લોકો દાઝ્યા. મિની ટ્રકે ટેન્કરને મારી ટક્કર, ત્યારબાદ ફાટી નીકળી ભીષણ આગ. આસપાસના વિસ્તારમાં ફેલાયો ગેસ. 10 ઘર અને 4 દુકાનો આવ્યા આગની ચપેટમાં. મહારાષ્ટ્રના કોલ્હાપુરના સિદ્ધાર્થનગરમાં 2 જૂથ વચ્ચે અથડામણ. સાંજની નમાઝ બાદ કોઈ વાતને લઈને શરૂ થયો હતો વિવાદ. સામસામે પથ્થરમારો થતા તંગદિલીનો માહોલ. નયન પર હુમલો કર્યા બાદ આરોપી વિદ્યાર્થી વાનમાં બેસીને ઘરે પહોંચ્યો. નયનને કોઈએ મદદ કરી ન હતી તેના પુરાવા સીસીટીવી કેમેરામાં કેદ. ક્રાઇમ બ્રાન્ચે વાલી, શિક્ષક અને સ્ટાફ સહિત 45 લોકોના લીધા નિવેદન. નયનને પેટમાં કટર મારતા થયું હતું મોત. 7th ડે સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓએ કર્યો દાવો. ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં છરી લઈને આવે છે, છતાં શાળા સંચાલકો કોઈ પગલાં લેતા નથી. શિક્ષણ અધિકારી કચેરીની ટીમ સમક્ષ વાલીઓએ નોંધાવ્યા નિવેદન. અગાઉ પણ મારામારીની ઘટના બની હોવા છતાં શાળાએ કોઈ કાર્યવાહી ન કરી. અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો. હવે કિશોરનું કાઉન્સેલિંગ કરાશે. તેની વર્તણૂક, માનસિકતા સહિત વિવિધ બાબતોનો રિપોર્ટ બોર્ડમાં રજૂ કરાશે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ છે કે કેમ તેની તપાસ કરવા એસ્ટેટ ખાતાને અપાઈ સૂચના. કોર્પોરેશને 2001માં 1465 ચોરસ મીટર જમીન 99 વર્ષના ભાડાપટ્ટે આપી હતી. સ્કૂલને વિસ્તૃત રિપોર્ટ ટાઉન પ્લાનિંગ કમિટી સમક્ષ રજૂ કરવાનો અપાયો આદેશ. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વેપારી મંડળનો આજે બંધનું એલાન. વિદ્યાર્થી અને વાલીના સમર્થનમાં આવ્યા વેપારીઓ. કાલુપુર, રાયપુર, સરસપુર, સારંગપુર અને રિલીફ રોડ સહિતના વિસ્તારમાં બજારો બંધ. અમદાવાદ શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની બેગનું કરાયું ચેકિંગ. કેટલીક શાળાઓમાં પરિકર લાવવાની મનાઈ ફરમાવાઈ. બીજી તરફ 7th ડે સ્કૂલના શિક્ષકો શાળામાં આવતા ન હોવાથી વિદ્યાર્થીઓને અપાય છે ઓનલાઈન શિક્ષણ. 2 વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ. વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ શાળામાં 7મા ધોરણમાં ભણતા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને માર્યા નખ. ત્યારબાદ બીજા વિદ્યાર્થીએ બતાવ્યું ચપ્પુ. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીએ ચપ્પુથી હુમલો થયો હોવાની વાત પોલીસ સમક્ષ નકારી. વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યાનો વાયરલ મેસેજ ખોટો. વડોદરા પોલીસનો દાવો. પોદાર શાળાના સંચાલકો બંને વિદ્યાર્થીઓના વાલીને બોલાવીને લખાવ્યો માફી પત્ર. સ્કૂલ મેનેજમેન્ટ અનુસાર બાળકોની બેગની કરવામાં આવે છે નિયમિત તપાસ. કોઈ ધારદાર હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હોવાનો દાવો. અમદાવાદમાં 7th ડે સ્કૂલની ઘટના બાદ વડોદરા શહેર જિલ્લાની તમામ સ્કૂલોમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ. સમયાંતરે બાળકોની બેગની કરાશે ચકાસણી. તો રિસેસમાં વિદ્યાર્થીઓ પર રખાશે નજર. ઘરે પણ બેગ ચેક કરવા વાલીઓની બેઠક બોલાવી સમજાવવાના રહેશે. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેચ માટે ધારાસભ્યો, સાંસદો સાથે આજે વકીલોની રાજકોટમાં મળશે બેઠક. કાયદાકીય લડત ચલાવવા અંગે કરાશે વિચારણા. આવતીકાલે સૌરાષ્ટ્રના 80 બાર એસોસિએશનના પ્રમુખોની પણ મીટિંગ. અગાઉ રાજ્યસભાના સાંસદ રામ મોખીરિયાએ પણ મુખ્યમંત્રીને લખી ચૂક્યા છે પત્ર. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસી શકે છે અતિ ભારે વરસાદ. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે રાજ્યમાં રહેશે વરસાદી માહોલ.
આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. હવામાન વિભાગ અનુસાર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યના તમામ બંદર પર લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ. 26 ઓગસ્ટ સુધી પોરબંદરનો દરિયો ન ખેડવા માછીમારોને સૂચના. ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે પ્રશાસનનો નિર્ણય. ટોકન ઇસ્યુ ન કરવા અને બોટને તાત્કાલિક અસરથી દરિયામાંથી પરત ફરવાની સૂચના. પવન સાથે વરસાદ વરસ્યો સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા માર્ગો થયા પાણી. મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ પાટણ જિલ્લામાં. માતરવાડી, ગોલાપુર, રૂની અને આસપાસના ગામડાઓમાં વરસાદ. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. મેઘમહેર યથાવત અરવલ્લી જિલ્લામાં. ભિલોડા શહેર અને આસપાસના લીલછા, માકરોડા, ખલવાડ ગામમાં વરસાદ. મગફળી, મકાઈ, બાજરીના પાકને મળ્યું જીવતદાન. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં 82% ભરાયો. ઉપરવાસમાંથી 1,09,627 ક્યુસેક થઈ પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 133.03 મીટર પર પહોંચી. કચ્છના અબડાસાનો મીઠી ડેમ થયો ઓવરફ્લો. મધ્યમ સિંચાઈનો ડેમ ઓવરફ્લો થતાં પ્રશાસને આસપાસના ગામના લોકોને સાવચેત રહેવા કરી અપીલ. ડેમની આસપાસ ન જવા પ્રશાસને આપી સૂચના. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના 76 ડેમ હાઈ એલર્ટ પર. 33 ડેમ માટે જાહેર કરાયું એલર્ટ. જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમમાં 81% તો અન્ય 206 જળાશયોમાં 76% જળસંગ્રહ. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની મહેર. મણિનગરમાં 2 અને સરખેજ વાસણા વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ તો અન્ય કેટલાક સ્થળે પડ્યા ઝાપટા. ધીમી ધારે વરસેલા વરસાદથી ગરમી અને બફારામાંથી મળી રાહત. અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા યથાવત. રામોલ પોલીસ સ્ટેશનની બહાર ભરાયા પાણી. વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી. પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે ઠેર ઠેર ભરાયા છે પાણી. વડોદરાના શિનોરમાં વરસ્યો ધોધમાર વરસાદ. શિનોર, દામાપુરા, સાધલી સહિતના ગામોમાં વરસાદ. રેલવે ગરનાળામાં ભરાયા વરસાદી પાણી. માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. શિનોરમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની જમાવટ. બાયડમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ આવ્યો ધોધમાર વરસાદ. વરસાદને કારણે ખેતીના પાકને થશે ફાયદો. સાબરકાંઠાના હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. પીપલોદી, જેઠીપુરા, કાંકણોલ, બેરણા, હડિયોલ, ગઢોડા અને હાજીપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. હાઈવે સહિતના સ્થળો પર ભરાયા વરસાદી પાણી. મહેસાણા જિલ્લામાં વિરામ બાદ વરસાદ. બહુચરાજી અને મોઢેરામાં પડ્યા વરસાદી ઝાપટા. રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. અસહ્ય ઉકળાટ બાદ પડ્યો વરસાદ. યાત્રાધામ દ્વારકામાં ફરી મેઘો મંડાયો. ભારે વરસાદને કારણે માર્ગો ઉપર વહેતા થયા વરસાદી પાણી. અસહ્ય ગરમીથી સ્થાનિકોને મળી રાહત. સારા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ. પાટણમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસ્યો ઝમાઝમ વરસાદ. પાટણ, અનાવાડા, કમલીવાડા, ગોલાપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ. ખેતરોમાં ઉભા પાકને મળ્યું જીવનદાન. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકને થયેલા નુકસાનનું કરાશે સર્વે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને ખેતી અને પાક નુકસાનીનો સર્વે તાત્કાલિક મોકલવા અપાઈ સૂચના. ઉત્તરાખંડના થરાલીમાં વાદળ ફાટવાથી તબાહી. એસડીએમ આવાસ સહિત અનેક ઘર થયા ક્ષતિગ્રસ્ત. બચાવ કામગીરી કરાઈ શરૂ. ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેને પહોંચી હતી ક્ષતિ. યુદ્ધના ધોરણે હાઈવે ફરી શરૂ કરવા પ્રયાસ. ગંગોત્રીના સોનગાડ પાસે હાઈવે થયો હતો ક્ષતિગ્રસ્ત. બીઆરઓની ટીમની પણ મદદ લેવાઈ. ઉત્તરકાશીના સ્યાનાચટ્ટીમાં બનેલા અસ્થાયી તળાવને ખોલવાના પ્રયત્ન ચાલુ. વન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે મોનિટરિંગ. ઘર અને હોટેલ્સમાંથી લોકોને ખસેડ્યા સુરક્ષિત સ્થળે. સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. રાજસ્થાનના બારામાં અનેક વિસ્તારોમાં જળભરાવ. દુકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. આજે પણ શાળાઓ બંધ રાખવાના આદેશ.
ભારે વરસાદથી હાલ બેહાલ રાજસ્થાનના કોટામાં પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. એનડીઆરએફ એસડીઆરએફ સતત ખડે પગે. મંત્રી હીરાલાલ નાગરે કરી પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા. મથુરામાં યમુનાના વધતા જળસ્તરે વધારી ચિંતા. મથુરા પાસે યમુનાની સપાટી ભયજનક સ્તરને વટાવી ગઈ. આસપાસના ઘાટ થયા જળમગ્ન. લોકોને કિનારાથી દૂર રહેવા સૂચના. દેશના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ. પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું યલો એલર્ટ. રાજ્ય સરકારે બોડેલીને આપ્યો નગરપાલિકાનો દરજ્જો. નવી રચાયેલી બોડેલી મ્યુનિસિપાલિટીમાં બોડેલી, ઢોલકિયા, ચાચક, જાખરપુરા અને અલી ખેરવા મળી અને કુલ 5 ગ્રામ પંચાયતનો કરવામાં આવ્યો સમાવેશ. આગામી દિવસોમાં નગરપાલિકાની રચના અંગેની બાકીની પ્રક્રિયા કરવામાં આવશે પૂર્ણ. ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ એક અધિકારી ઘર ભેગા. કૃષિ વિભાગના વર્ગ 2ના ફરજ મોકૂફ અજમાઈશી ખેતી અધિકારી મયંક સિદ્ધપરાને પાણીચું. ઠાસરામાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા સમયે ભ્રષ્ટાચારના આરોપ બાદ કરાયા હતા સસ્પેન્ડ. સુરતમાં પોક્સોનો આરોપી નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર. આરોપી શુભમ શર્માને કોર્ટમાં રજૂ કર્યા બાદ ખેંચ આવી હતી. ખેંચ આવતા આરોપીને નવી સિવિલ લવાયો, જ્યાંથી તે નાસી છૂટ્યો. ખટોદરા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. દાહોદ એસટી બસનું ટાયર ફાટતા અકસ્માત. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. રિક્ષા સાથે એસટી બસ અથડાતા રિક્ષાએ મારી પલટી. ગોધરા રોડ પર બની ઘટના. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં 6000 કરતાં વધુ એનએફએસએ કાર્ડ ધારકોને મામલતદારે ફટકારી નોટિસ. 2,40,000થી વધુ આવક ધરાવતા આઈટી રિટર્ન ભરતા 156 લોકોને પણ અપાઈ નોટિસ. અમદાવાદ શહેરમાં જાહેરમાં કાટમાળ ફેંકશો તો 1 લાખ રૂપિયા સુધીનો ફટકારાશે દંડ. મહાનગરપાલિકાના 7 ઝોનમાં 7 સ્ક્વોડ સતત કરશે મોનિટરિંગ. જો કોઈ વ્યક્તિ બાંધકામ કાટમાળ ફેંકતા ઝડપાશે તો વાહન પણ થશે જપ્ત. કોઈ શાળા ખોટી રીતે ફી ન ઉઘરાવે તેની તકેદારી રાખવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યા આદેશ. કેટલીક શાળાઓ સીબીએસઈની મંજૂરી ન મળી હોવા છતાં ખોટી રીતે ફી ઉઘરાવતી હોવાની વાલી મંડળે શિક્ષણ બોર્ડને કરી હતી રજૂઆત. 11,000 ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા સપ્ટેમ્બરથી ઓનલાઈન એફિડેવિટ જરૂરી. ઓક્ટોબર અને સપ્ટેમ્બર એમ 2 મહિના દરમિયાન ઓનલાઈન એફિડેવિટ આપવાની રહેશે. ફી નિર્ધારણ કાયદા પ્રમાણે સ્લેબ કરતાં ઓછી ફી લેવી હોય તો રજૂ કરવી પડે છે એફિડેવિટ. અમદાવાદમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી પહેલા સ્કૂલ કોલેજો પાસેથી પાનના ગલ્લા દૂર કરવા ડીડીઓનો આદેશ. ડીડીઓના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની મળી બેઠક. દબાણો, પ્રોપર્ટી કાર્ડ, ડ્રેનેજ, સોલાર, અશાંત ધારા સહિતના પ્રશ્નને લઈને પણ થઈ રજૂઆત. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અમદાવાદનો ગિરધરનગર બ્રિજ આજથી 29 દિવસ માટે બંધ. ટ્રાફિક વિભાગે વાહન ચાલકો માટે જાહેર કર્યો વૈકલ્પિક રૂટ. ગામમાં કુપોષણ અને ગુનાખોરી નહિવત હશે તો પંચાયતને અપાશે નાણાકીય સહાય. ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસૂલાત વધુ હશે તો તે માટે પણ સરકાર આપશે પ્રોત્સાહન. 5 જેટલા પુરસ્કાર નાણાકીય રકમ સાથે અપાશે. 3 વર્ષમાં જામનગરમાં 1039 દબાણોનું કરાયું ડિમોલેશન. આશરે 400 કરોડની કિંમતની 23 લાખ ચોરસ ફૂટથી વધુની જમીન કરાવાઈ ખુલ્લી. 22 ધાર્મિક દબાણોને પણ કરાયા દૂર. હવે અમદાવાદથી દ્વારકા હવાઈ માર્ગે જવું બનશે સરળ. દ્વારકા પાસેના વસઈ ગામની જમીન એરપોર્ટ માટે લગભગ ફાઇનલ. 300 હેક્ટરમાં 130 હેક્ટર જમીન હાલ સરકારના કબજામાં તો બાકીની જમીન ખેડૂતો અને ખાનગી માલિકોના કબજામાં હોવાથી કરવી પડશે સંપાદિત. ભાવનગર અને ધોલેરા વચ્ચે 65 કિલોમીટર રેલવે લાઇનના ફાઇનલ લોકેશન સર્વે માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આદેશ. આ નિર્ણયથી ઉદ્યોગોને તૈયાર માલસામાનની નિકાસ કરવામાં રહેશે સરળતા અને વધશે વેપારની સુવિધા. અશ્વિની વૈષ્ણવની ભાવનગરની મુલાકાત સમયે નકશાનો અભ્યાસ કરી ત્વરિત કાર્યવાહીના અપાયા હતા નિર્દેશ.
રાજ્યમાં તમામ 2055 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ કરાયા મંજૂર. 10,000થી વધુ વસ્તીવાળી ગ્રામ પંચાયતને 40 લાખ, 5,000થી 10,000 સુધીની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને 34,83,000, જ્યારે 5,000થી ઓછી વસ્તીવાળી પંચાયતોને અપાશે 25 લાખ. સુરતના વેસુમાં ગણપતિ બાપાના બેનરો તોડફોડ કરનાર 2 આરોપીઓની કરાઈ ધરપકડ. રાત્રિ દરમિયાન 3 થી 4 ઇસમોએ કરી હતી તોડફોડ. તોડફોડની ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ. એઆઈ ઇન્ટ્રુઝન સિસ્ટમથી સિંહોની હિલચાલ પર રાખી શકાશે નજર. સિંહ સાથે થતા અકસ્માત નિવારવા ભાવનગર ડિવિઝને રેલવે લાઇન પર એઆઈ ઇન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઇસ લગાવવા કામગીરી શરૂ કરી. સિંહોની હિલચાલ ડિવાઇસ મારફતે ટ્રેક કરી શકાશે. 4 પગનો આતંકી યથાવત જૂનાગઢ જિલ્લામાં. શિકારની શોધમાં ડુંગરપુર ગામમાં ઘૂસ્યા 3 સિંહ. સ્થાનિકોમાં ફફડાટ. દીપડો પાંજરે પુરાતા નસીલપોર ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ. 4 દિવસ અગાઉ ગામના ખેતર વિસ્તારમાં જોવા મળ્યો હતો દીપડો. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા ગોઠવ્યા હતા પાંજરા. અમદાવાદ શહેરમાં ફરીથી વકર્યો રોગચાળો. છેલ્લા એક સપ્તાહમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં નોંધાયા 19,145 દર્દી, તો 2,000થી વધુ દર્દીને દાખલ થવાની પડી ફરજ. ડેન્ગ્યુના કેસમાં પણ જુલાઈ મહિના કરતાં છેલ્લા 20 દિવસમાં જ બમણા કેસ. દિવાળી વેકેશન માટે ટ્રેનોમાં અત્યારથી જ 200થી વધુનું વેઇટિંગ. દિલ્હી, વારાણસી, હરિદ્વાર, અયોધ્યા અને મુંબઈ જવા માટે મુસાફરોનો સૌથી વધુ ધસારો. આ વર્ષે 20 ઓક્ટોબરે દિવાળી પર્વ. દિવાળી નજીક આવશે તેમ વિમાન ભાડામાં પણ થશે વધારો. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં 1,315 કર્મચારીઓની કરાશે સીધી ભરતી. જાહેર હિતની રીટની સુનાવણી દરમિયાન સરકારે આપી માહિતી. ભવિષ્યમાં કેટલાક કર્મચારીઓની જરૂર પડશે તેનું વિશ્લેષણ કરવા કોર્ટની ટકોર. અમદાવાદના નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના. છેલ્લા 32 વર્ષથી સંઘ સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓ 52 ગજની ધજા સાથે પહોંચે છે મા અંબાના દ્વારે. અંબાજી સુધીના યાત્રા દરમિયાન ભક્તો કરે છે માતાજીનું સ્મરણ, સાથે ગરબા પણ ગાય છે. અમાસની તિથિ સાથે આજે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ. અમદાવાદ શહેરના શિવ મંદિરોમાં લઘુરુદ્ર, મહાપૂજા, શોભાયાત્રા અને ભંડારાનું આયોજન. જ્યોતિષ શાસ્ત્રના નિયમ મુજબ અમાસ તિથિના દેવતા પિતૃ હોવાથી પિતૃગણની પૂજાનું પણ વિશેષ મહત્વ. રખડતા શ્વાનનું ખસીકરણ કરી છોડી મૂકવા સુપ્રીમ કોર્ટનો આદેશ. હિંસક અને આક્રમક શ્વાનોને શેલ્ટર હોમમાં જ રાખવા કોર્ટે આપી સૂચના. કોર્ટના ચુકાદાથી દેશભરના શ્વાન પ્રેમીઓએ લીધો રાહતનો શ્વાસ. દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજેશ સાકરિયાના મિત્રની અટકાયત. દિલ્હીમાં શ્વાન મુદ્દે રાજેશ વિરોધ કરવાનો છે તેની જાણ હોવા છતાં મિત્ર તહેસીન સૈયદે કર્યા હતા 2,000 રૂપિયા ટ્રાન્સફર. દિલ્હી પોલીસની ટીમે આરોપીની માતા સહિત 6ના લીધા નિવેદન. આરોપીનો મોબાઈલ પણ લેબમાં મોકલાશે. દિલ્હીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરી હોબાળો. એક શખ્સે કર્યા સૂત્રોચ્ચાર કરનાર શખ્સની ધરપકડ. રેખા ગુપ્તા પર તાજેતરમાં થયેલા હુમલા બાદ સુરક્ષા વધારાઈ. બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રાનો આજે 7મો દિવસ. ઇન્ડિયા ગઠબંધનના મોટા નેતાઓ પણ થશે સામેલ. અલગ અલગ દિવસોમાં પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, રેવંત રેડ્ડી અને સુખવિન્દર સુખ્ખુ યાત્રામાં થશે સામેલ. દિલ્હીમાં 20 વર્ષથી જૂના વાહનોની રજીસ્ટ્રેશન ફી કરવામાં આવી બમણી. લાઇટ મોટર વ્હીકલ માટે 5,000ના બદલે 10,000 અને બાઇક માટે 1,000થી વધારીને 2,000ની ચૂકવવી પડશે ફી. સુપ્રીમ કોર્ટના જૂના વાહનો પરનો પ્રતિબંધ હાલ અટકાવ્યો. અમેરિકાએ લાદેલા ટેરિફ મુદ્દે અમિત શાહે પણ આપ્યો જવાબ. ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત ટ્રેડ ડીલ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન. ખેડૂતોના હિત સાથે સરકાર સમાધાન નહીં કરે તેની ખાતરી. ટ્રેડ ડીલમાં સૌથી ઉપર રહેશે ખેડૂતોનું હિત. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં થશે વાતચીત. બંને દેશના ડીજી સ્તરના વડા વચ્ચે થશે ચર્ચા. બાંગ્લાદેશમાં ભારતીયો પર હુમલાની વધેલી ઘટનાનો મુદ્દો ચર્ચાશે. સરહદ પારથી થતી ઘૂસણખોરી અંગે પણ થશે ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે જાપાન અને ચીન. 29 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રહેશે કાર્યક્રમ. જાપાનમાં ભારત જાપાનની 15મી વાર્ષિક બેઠકમાં લેશે ભાગ. જાપાન બાદ શાંઘાઈ કોર્પોરેશનના સમિટમાં ભાગ લેવા જશે ચીન.
ભારતનું પહેલું સ્વદેશી ટ્વિન બૂમ સ્વાયત્ત કોમ્બેટ એરક્રાફ્ટ કાળભૈરવ દુશ્મનોના ખાત્મા માટે તૈયાર. FWDA દ્વારા કાળભૈરવને ખુલ્લું મુકાયું. સતત 30 કલાક સુધી અને 3000 કિલોમીટર સુધી અંતર કાપી શકે છે કાળભૈરવ. AI જનરેટેડ સિસ્ટમથી ઓપરેટ પર રહેશે ઓછામાં ઓછી નિર્ભરતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પર ભાજપનો આરોપ. પૃથ્વીરાજ ચૌહાણના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાં 2 જગ્યાએ હોવાનો આરોપ. દક્ષિણ કરાડ લોકસભા બેઠકમાં 2 જગ્યાએ નામ હોવાનું ભાજપનો દાવો. ભારત બાદ પાકિસ્તાનના પ્રવાસે ચીનના વિદેશ મંત્રી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કરી. પાકિસ્તાનને ચીનને ગણાવ્યું ભરોસાપાત્ર સાથીદાર. મુશ્કેલ સ્થિતિમાં ચીનનો પાકિસ્તાનની પડખે રહેવા બદલ આભાર પણ માન્યો. આરબીઆઈ તરફથી આવ્યા સારા સમાચાર. 15 ઓગસ્ટ સુધીના અઠવાડિયામાં ભારતના વિદેશી હુંડિયામણમાં વધારો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 148 અબજ ડોલરથી વધીને 695.10 અબજ ડોલરે પહોંચ્યો. IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન પણ વધી. ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. અમેરિકાના લ્યુઇસિયાનાની ઓટોમોટિવ સપ્લાય કંપનીમાં વિસ્ફોટ બાદ આગ. ચોમેર ફેલાયા ધુમાડાના ગોટે ગોટા. આસપાસના રહેણાંક વિસ્તારને કરાવાયો ખાલી. શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘની ધરપકડ. સરકારી ધનનો દુરુપયોગ કરવાનો આરોપ. ઇંગ્લેન્ડની યાત્રા સમયે સરકારી નાણાંનો ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વના કર્યા વખાણ. અલાસ્કા શિખર સંમેલનની કરી સરાહના. US રશિયા સંબંધોને સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવાનો વિચાર કરી રહ્યા હોવાની પણ પુતિને કરી વાત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત પોતાને રજૂ કર્યા શાંતિદૂત તરીકે. ઝેલેન્સ્કી અને પુતિન સાથે મળીને કામ કરી શકશે કે નહીં તે જોવાનું બાકી. પોતે અટકાવ્યા 7 યુદ્ધ, પણ યુક્રેન રશિયા વચ્ચેનું રોકવું મુશ્કેલ હોવાની કરી વાત. ભારત સાથે તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર હોવાનું વિદેશ મંત્રી ઇશાક ડારનો દાવો. જ્યારે પણ વાતચીત થશે ત્યારે માત્ર કાશ્મીર પર નહીં પરંતુ તમામ મુદ્દાઓ પર થશે. ગાઝા પર હવાઈ હુમલા યથાવત. ઇઝરાયેલી સેનાએ ખાન યુનિસ પર કર્યા હુમલા. ચોમેર ફેલાયું ધુમાડાનું આવરણ. ગાઝા શહેરમાં સૈન્ય અભિયાન તેજ કરાયું હોવાનો ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો દાવો. ઇઝરાયેલ પર નવા પ્રતિબંધ લગાવવાને લઈ નેધરલેન્ડ સરકારમાં ઉથલપાથલ. પ્રતિબંધ લાદવામાં નિષ્ફળ રહેતા વિદેશ મંત્રીનું રાજીનામું. તેમના પક્ષના અન્ય મંત્રીએ પણ છોડ્યું પદ. બરફવર્ષા આર્જેન્ટિનામાં. માર્ગો પર જામ્યા બરફના મસમોટા થર. પુલેટ ડેલ ઇન્કામાં ઘરની છત પરથી લઈને માર્ગો સુધી બરફનું સામ્રાજ્ય. હિમવર્ષા થતાં ગગડ્યો તાપમાનનો પારો. -23 ડિગ્રી સુધી તાપમાન પહોંચતા જનજીવન પ્રભાવિત. ભારત અને ચીન વચ્ચે લિપુલેખ પાસથી રૂપિયા અને યુઆનમાં થશે વેપાર. હિમાચલ પ્રદેશના 3 પાસથી શરૂ થયાનો બંને દેશના વચ્ચેનો વેપાર પ્રથમવાર સંપૂર્ણપણે રોડથી થશે. ભારતીય વેપારીઓ માટે ગુંજી ગામમાં બજાર બન્યા બાદ વેપારીઓને પાસ અને ઓળખ કાર્ડ અપાશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશી ટ્રક ડ્રાઈવરોને વિઝા આપવાનું બંધ કર્યું. ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરે ફ્લોરિડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત કર્યા પછી ટ્રમ્પનો નિર્ણય. મહિને 5 થી 6 લાખ કમાતા મૂળ ભારતીય ટ્રક ડ્રાઈવરોની નોકરી જોખમમાં. અમેરિકામાં ભારતીયો સહિત 5 કરોડ 50 લાખ વિઝા ધારકોના વિઝાની કરાશે સમીક્ષા. માન્ય વિઝા ધરાવતા ભારતીયોની પણ વધી શકે છે મુશ્કેલી. કેટલાક વિઝા ધારકો પર વિઝા રદ થવાનો કે ડિપોર્ટેશન થવાનો ખતરો. જો કોઈ સામે વાંધાજનક માહિતી કે પ્રવૃત્તિમાં સામેલ હશે તો વિઝા થઈ જશે રદ. અમદાવાદના નારણપુરામાં કાલથી શરૂ થશે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. સ્ટાર ખેલાડી મીરાબાઈ ચાનુ સહિત 44 ભારતીય ખેલાડી ઉતરશે ચેમ્પિયન બનવા. ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે આ સ્પર્ધા ક્વોલિફાયર ઇવેન્ટ પણ રહેશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 76મું થયું અંગદાન. વ્યારાના ઉચામાલા ગામના બ્રેન ડેડ 65 વર્ષીય કેશવભાઈની 2 કિડની અને લીવરનું પરિવારજનોએ કર્યું અંગદાન. 3 જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન.
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ 2025નું થશે આયોજન 24 થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે કોમનવેલ્થ ગેમ 30 દેશોના 291 ખેલાડી 100 અધિકારીઓ લેશે ભાગ 144 મેડલ માટે થશે મુકાબલો જેમાં યુવક યુવતી જુનિયર અને સિનિયર કેટેગરીઓનો સમાવેશ છે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ચાલતી તડામાર તૈયારીઓ સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવે પરેડ રૂટનું કર્યું નિરીક્ષણ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 900 જેટલા કલાકારો રજૂ કરશે સાંસ્કૃતિક કાર્યક્રમ આદિકર્મ યોગી થકી દેશભરમાં 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો લક્ષ્યાંક 4245 ગામડામાં આદિકર્મ યોગી અભિયાન અંતર્ગત આદિજાતિ વિકાસ સંબંધિત વિભાગોના અધિકારીઓનો યોજાયો એક દિવસનો વર્કશોપ છોટાઉદેપુરમાં યોજાયું મહિલા સંમેલન 2025 મહિલા સંમેલનની સાથે માતા યશોદા એવોર્ડ સમારોહ પણ યોજાયો છોટાઉદેપુરમાં 23 આંગણવાડી કાર્યકર મહિલાઓને અપાયા માતા યશોદા એવોર્ડ વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને કિટ વિતરણ રાજકોટના જસદણમાં આઈટીઆઈમાં યોજાયો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ રોજગાર નાણાકીય સહાય અંગે આપવામાં આવ્યું માર્ગદર્શન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહ્યા હાજર